ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા આરોગ્ય અધિકારીના આદેશથી સુત્રાપાડા તાલુકાના પ્રશ્નવડા ગામે આરબીએસઆર મેડિકલ ટીમ દ્વારા આંગણવાડીમાં રહેલ તમામ બાળકોને આરોગ્યની તપાસ કરવામાં આવી હતી તેમજ 10 થી 19 વર્ષની કિશોરીઓના હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવી હતી જેમાં આરોગ્યની ટીમ આંગણવાડીની ટીમ તેમજ ગામની મહિલાઓની ટીમે પૂરેપૂરો સહયોગ આપ્યો હતો। અત્યાર સુધીમાં જિલ્લામાં 4000થી પણ વધારે હિમોગ્લોબિન કેસની તપાસણી કરવામાં આવી છે અને આ ઝુંબેશ આગામી 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે। આપણે આજે પ્રશ્નાવડા ગામની 10 થી 19 વર્ષની તમામ કિશોરીઓનું હિમોગ્લોબિન ચકાસણીનું આયોજન કરવામાં આવેલ છે તેમજ આપણા જિલ્લામાં અત્યાર સુધી 4000 અંદાજિત આંકડાના હિમોગ્લોબિનની તપાસ થઈ ગઈ છે અને એનાથી એ સાબિત થાય છે કે આપણે તમામ 10 થી 19 વર્ષની કિશોરીઓનું હિમોગ્લોબિન ચેકઅપ કરવાથી ખબર પડે કે કોઈ એનિમિયાનો શિકાર નથી બનતું અને તેમનો લાઈફ ટાઈમ સુધી સગર્ભા દરમિયાન એની બધી અવસ્થામાં ખબર પડે કે એને કોઈ તકલીફ નથી થતી અને એના ફાયદા એ છે કે જો કોઈને કોઈ એનિમિયાનો શિકાર બને કે જેને 7%થી ઓછું લોહી હોય તો તેની તદ્દન સારવાર કરવામાં આવે તેમજ કોઈ રોગ હોય તો એ કારણોસર એને જણાય અને એની ટ્રીટમેન્ટ થાય।